હલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? હું કાજલ પરમાર ફરી એકવાર આવી ગઈ છું. આપણે એવા છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં. ત્યાં હરદાસભાઈ વાજા કરીને છે, જે અહીંયા એક વડાપાવની લારી ચલાવે છે. અને અહીંયા જો ભાવ લખેલો છે. અમને લોકોને ભૂખ લાગી ને અમે લોકો અહીંયા જમવા માટે બેસી ગયા. અહીંયાની ખાસિયત શું છે માણસોને, હું એ જણાવવા માટે આ વિડીયો શેર કરું છું કે આ ભાઈ છે ને રોજ તાજું બનાવે છે અને તાજું જ પીરસે છે. એની પાસે કોઈ સ્ટોક પડ્યો રહેતો નથી. અને બીજા નંબરમાં વાસી વસ્તુ આમની પાસે નથી મળતી. જેટલું અવેલેબલમાં છે ને એ તમે જાશો ને તો એ લોકો તમારી સામે બનાવીને અને તમને ફ્રેશ માલ આપશે. અને ખૂબ જ સારી વસ્તુ રાખે છે. અને અમે તો વારંવાર અહીંયા વડાપાવ ખાલી 20 રૂપિયાથી મળે છે. પછી દાબેલી છે, પછી ઘણી બધી વસ્તુ છે. મને ને નીતિનને તો ભૂખ લાગી. અમે લોકો રાતે 11 વાગે સડક ઉપર કોઈ પણ ન હતું અને જયદીપનગરમાં અમે આવી અને અહીંયા બેસી ગયા. ત્યારે જોયું કે ટ્રાફિક એ બહુ ઓછી હતી, પબ્લિક પણ બહુ ઓછી હતી, કોઈ માણસની અવર જવર બહુ જ ઓછી હતી. અમે લોકો રાતના 10 વાગે ત્યાં ગયા અને અમે લોકોએ ગરમા ગરમ પકોડા લીધા અને બ્રેડ પકોડા અમે લોકોએ ખાધા. અને અમને પણ બહુ સારું લાગ્યું. ભાઈનો વ્યવહાર પણ સારો હતો. અને એ લોકોને એવું લાગ્યું કે અમે વિડીયો બનાવીએ છીએ. તો એણે કીધું કે બેન આ શું કરો છો? તો મારા હસબન્ડે કીધું કે અમે વિડીયો બનાવીએ છીએ, અમે આ ફેસબુક ઉપર અપલોડ કરશું અને તમને કસ્ટમર વધે એવી પ્રોસેસ કરશું. અને આ વિડીયો બનાવવાનો આપણે એમની પાસેથી 1 પણ રૂપિયો લીધો નથી. વિના મૂલ્યે આપણે આ વિડીયો ભાઈનો બનાવ્યો છે. કોઈ જાતની અમે એમની પાસેથી પેમેન્ટ નથી લીધી. અમને સારું લાગ્યું, એમની મહેનત સારી લાગી તો અમે એમનો વિડીયો બનાવ્યો છે. તો માંગરોળમાં રહેનારા વ્યક્તિઓ જેટલા પણ છે, કોઈ પણને ભૂખ લાગે રાતના 10 વાગે તો આ હરદાસભાઈ વાજા કરીને છે, આ રાતે 10-11 વાગ્યા સુધી આ લારી ખુલ્લી જ હોય છે. અને જો તમે જોઈ લો, તાજે તાજું બનાવશે. સાથે તમને તળેલા મરચાં, બેસનવાળા અને બ્રેડ પકોડા જે જોઈએ વડાપાવ બધું મળશે. બાય બાય.